ओए आने उगाड़ो केम करो कपड़ा पहराए ये बेचारे बिछड़े हुए चमन का हाथ है ये ठाकुर तेरे हाथ मुझे दे दे हाँ दे दिया रे તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ જય દ્વારિકાધીશ બધાને ગુડ મોર્નિંગ બધાનો દિવસ સારો જાય આઈ હોપ મારો પણ સારો જશે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 12:30 જેવું ખરાબ બપોર થઈ ગયો ગાઈઝ અત્યારે જ ઉઠ્યો કેમ કે કાલ રાત્રે મેચ હતી તો સવાર સુધી મેચ રમ્યા ઘરે 5 વાગે આવ્યો છું તો આપણું ખાવાનું આવી ગયું જાદુ છે બાજરી ઘઉંની રોટલી છે બને બસ એનું શાક છે डूंगरी बटेका नु साग है खाओ हो तो आई जाओ मैं तो आपको रोज़ बुलाता हूँ आप नहीं आते हो तो कोई बांधा नहीं आपके घर पे खा लो तो मैं इधर खा लेता है खाना पीना खा के बाहर मिलते समझल तड़का में बहुत तपवानु नहीं मारा भाई चिल्ड था ठंडू खा અને चिल्ड था મારા ભાઈને નેહાગા કાલ તો અંગાત થઈ ગયો તો કઈ જે લેવા નહીં જે ના ખાલી સાંભળ્યું કે ઉજાલા સર્કલ જવાનું છે તમારી વાટી ગઈ અડધાથી કે આપણે ફોન કરીને ઘેર જતા રહીએ પાછા ગાઈસ આટલું દૂર કોણ જાય ને એ બી ખરાબ બપોરે કંટાળો ચડે માથામાં હેમરેજ થઈ ગયું મને ભાઈ તડકાનું તો ગાઈસ મેં કીધું આ ઘોડાસર હા કોઈ વાત નહીં સર થેન્ક યુ તો મેં કીધું થોડું ખાઈ પી લઈએ ભાઈ હાવ કોને હા પણ આ છોકરા જોડે ના કહેવાય મારા ભાઈ કોઈક આપણી સાથે કોઈ છોકરી હોય ને તો થોડું ફીલ થાય યાર ભાઈઓ ભેગી ખાવાની મજા ભાઈઓ ભેગી અલગ મજા પણ ભાઈઓ ભેગી ચા જ પીવાય ભાઈ આવા કોણ બોન ના કહેવાય સાચી ને ગાઈસ આવા બધા કોણ બોન તો લેડીઝ જોડે જ ખાવાની મજા આવે જીવનમાં હોય તો આપણે તો છે નહીં તમારી હોય તો બિંદાસ ખવડાવજો મોજ કરજો હવે અમે તો કંટાળે હવે અહીંથી અમે ખાઈ પીને જશું ઘરે એ શું એ જમ્મુ કાશ્મીર તારું નવું નામ પડી ગયું બકા જમ્મુ કાશ્મીર ઓ જમ્મુ કાશ્મીર શું એ ભાઈ શું ફોન કર્યો ભાઈ શું બોલાવ્યો મને બોલ તો બોલો મયુરભાઈ કેવું છે કાલે હારીને તમને મજા આવી કાલે તમને હારીને તમે હાર્યા અમે યાર તો એટલે ઊંઘમાં હતો ભાઈ ભૂલાઈ ગયું યાર નહીં હારું બોલિંગ નહીં હારી નાખ આવડતું નહીં કઈ ઓર્ડર તો દે એમના વાયા ભાઈ શ્રીનાથમાં 4 દાબેલી દે ને इसको यार ઓ 4 દાબેલી દે ફૂડ સલાડ વાળા પાસે દાબેલી માંગે શરમ નહીં આવતી આને નહીં આનું નામ આજે નવું પાડ્યું અત્યારે જેવું કાળિયો કહેતો હતો પણ કાળો નહીં એ જંબુ ઓ જંબુ એ જાંબુ જંબુ જંબુ ભાઈ ડાયમંડ શું ડાયમંડ કોલસો તું એને જેન્ટલમેન માણસ છે ડાર્લિંગ તું બધાને ફોન કરે ને એટલે બધા આવી જાય ટાઈમ ટુ ટાઈમ હું બી આવી ગયો ને ટાઈમ ટુ ટાઈમ તું જેન્ટલમેન હે હमें जेंटलमैन हम बालक देसी मैंने पटाई तेरी छोरी कलेसी या गाइस हमने થોડા દાડાથી મને સિંગરનો રસ બહુ પડ્યો ઓ બિપિન ગમે ત્યાં ચુંકા ભરી ના જાઓ તું મારો દુશ્મન જ છે લેડા હા ચાલ મારા હવે પાણી પીવડાય અને ઓલા બધા ઉપર કોઈ ઉપર નહીં કિસો ક્યાં છે શૂટમાં ગયો શૂટ કરવા એટલે શૂટ કરવા ગયો તો અમને હું બોલાય હેલા અલે એ આવે છે 15 મિનિટ લા જાવા દે ભાઈ મજા ના આવ્યો કિસ્સા યાર આ તો દાવ થઈ ગયો યાર શૂટ એટલે એક નંબર હે આપ શૂટ કરવા જોઈએ भाई यार किस्सा हमने आया जीटू भी बोला ही नहीं अभी आवतो नहीं गाइस लोचा पड़ जाएगा और आज का लोग है ना बहुत धीमा धीमा जा रहा है गाइस क्योंकि तुम्हारे भाई को पैर में मोच आई है हाँ तो तुम हमारी मजा मत लेना ऐसा मत बोलना कि कल्पेश भाई तुमको बोलना तो मुंह से है प्रॉब्लम तुम्हारे पैर में है पर गाइस रियल वस्तु ऐसा है कि पैर में दर्द होता है ना तो क्या शरीर में है ना गुंजगुंजाटी आ जाती है ना भाई साची बात ना झुंझुनाटी आती थी झुंझुनाटी आ जाती है जिसको बोलो पानी पीना है तो आ जाना ठंडा ठंडा हाँ ठंडा ठंडा बिपिन मेरे लिए पानी भर रहा है क्योंकि मेहमान आते हैं तो पानी देना जरूरी है फ्रिज रखा है फ्रिज रखा है तो मेरे भाई तू ये तेरे पीले पीले दांत मेरी जान वो अच्छा मत नहीं लग रहा है मैं तो अच्छा ही हूँ ना अच्छा ही हूँ हाँ तू आइटम लग रहा है वो મને અત્યારે અમારો એક ભાઈના માટે મિસ્યુ છે મારી જાન લવ આઈ લવ એનું નામ હતું લવ નામ જ એનું લવ હતું લવ પટેલ મિસ્ટર લવ પટેલ એની આઈડી છે ગાઈસ હું જ્યારે પણ કપડાં લેવા આવતો ને આમની દુકાનમાં તો આ લોકો શું કહેતા ખબર એ કલ્પા તું માલ લાગે એ કલ્પા તું માલ લાગે આવી રીતે કરીને આ લોકો મને કપડાં પકડાઈ દેતા પણ લવ મારો ભાઈ સાચો હતો પણ અત્યારે એ ભગવાનને અર્પણ થઈ ગયો છે તો એના માટે માલ લાગે છે નામ પારવાળો લવ જ હતો હા લવ જ હતો એટલે સારા કપડાં લાગે એટલે શું કે ખબર હે મારા ભાઈ તું માલ લાગે આવી રીતે કપડાં બટકાઈ દેતો મને જે બી હતો પણ મારો ભાઈ લવ સારો હતો
હું બાથરૂમ કરી લો ભાઈ. એ મહિલા પણ તું મને અહીંયા લઈને આવ્યો હું. ઓ મયુરભાઈ, તું મને અહીંયા લઈને આવ્યો તો કિશન આવ્યો નથી યાર, શું કરવાનું મિત્ર? શૂટમાં ગયો છે ભાઈ. તો એ શૂટમાં છે તો આપણા ટાઈમનું કોઈ વેલ્યુ જ નથી ભાઈ. કરું ફોન એને. ફોન કર ખખડાય કે ભાઈ અમે આલુ મવાલી યાર. જીજાજી હોય તો એનો ઘરનો. હા ભાઈ, અમે અહીંયા ટાઈમ કાઢીને યાર અડધી રાતે શું દાંત કાઢે બીપી ની યાર. મારો ભાઈ એ ગમે તેમ તો કાઢ્યો. સલમાન ખાન ની ઓલાદ બને તું. સલમાન ખાન ના લગન નહીં થયા હો મારા ભાઈ ને, છોકરા ના થાય યાદ રાખજો. ઓય આને ઉઘાડો કેમ કર્યો? કપડા પહેરાય. એ બચારે बिछड़े हुए चमन का हाथ है, ये ठाकुर तेरे हाथ मुझे दे दे. हाँ दे दिया रे. શર્ટ પહેરવા ગયો, આવ્યો શર્ટ ही પહેરવા ગયો. ઓય તને શરમ નથી આવતી કોઈ માણસને નાગા કરતા? ઓય સાલે નિકમ્મે, तेरे को सन ओए बे ओए तूने तोड़ दिया साले हरामी. कैसा है मयूर भाई? ભાઈ પીપી કરવા જો. आजा ऊपर है हमारा बाथरूम. तो गाइज આજે વ્લોગમાં ફૂટેજ બી બહુ કમ હે, તો તમારો ભાઈ આજે વ્લોગ મૂકશે નહીં. મયુર પીપી કરવા જાય. અને ગાઈઝ મયુર પીપી કરવા જાય. જા મેરે ભાઈ જા. પ્રતિક મારી જોડે આવે. જા. મને દરવાજા ખોલતા નહીં આવડતા. એને બીક લાગે ભાઈ, બીક લાગે અંધારામાં ને. અને તું અડધી રાતે હોય વેલ્ડિંગ કરવા જાય એવી રીતે ચશ્મા હું લે પહેરે? હવે એવું ના કહેતો કે શોખ હે ભાઈ. અરે એવું નહીં, પેલા કેપી ના ઉપરના બે તાર તૂટી ગયા, એ વેલ્ડિંગ કરીને પાછો. ओके जा वांधो नहीं भाई. तो गाइज आज के दिन में हमको फुटेज नहीं मिला है क्योंकि मेरे पैर में थी मोच. तो गाइज लोग बोले कि मोच थी तो तुमको बोलना तो मुंह से, पैर का क्या वांक है. પણ ભાઈ પગમાં વાગ્યું હોય તો માથામાં ઝુંઝુનટી આવી જાય તો આપણે કંઈથી થાય નહીં. આ અમારા ભાઈ છે. કેમ છો? મજામાં? આ બી બ્લેક ડોગ જ છે. તમે ઓલું જોયું ને બ્લેક ડોગ, ઓલા શિવાભાઈ કડવાવાળું નહીં, આ તો બહુ ડેન્જર બ્લેક ડોગ હે મારો ભાઈ. હું કે મજામાં મારો ભાઈ? હું એ જ કહું, આ કંકોત્રીનો ધંધો ચાલુ કર્યો ભાઈ આ લોકોએ. ઓ સિઝનમાં પણ બધું તમે કમાઈ લેશો તો અમે લોકો શું કરશું બાપા? તમે કંકોત્રીનો ધંધો ચાલુ કરજો. गाली गलौज नहीं, पर मेरा भाई कॉमेडी किंग है. मैं भी उसको मानता हूँ, पर वो थोड़ा कोमा में चला गया और मेरा भाई एक्टिंग भूल गया. आज भी गुरु है भाई अपना. એ વસ્તુ ભૂલો ભાઈ. તું બોલો ही ना, शब्द ना समझो तुम्हारा. કૂતરો तुम्हारा शब्द ना समझो. હું શબ્દ શું બોલ્યો તું ના સમજો. ભૂલા નહીં, એ વાત સહી. બે યાર મેં શું કીધું, ખાલી માથામાં થોડું વાગ્યું હોય, ભાઈનો લોડ ખતમ થઈ ગયો હોય તો થોડું ભૂલી ગયો, પણ ગુરુ હતો ભાઈ એક સમય. અમારા ગુરુ ભાઈ આ અત્યારે ઇન્સ્ટાગ્રામ. અત્યારે આ તમે જેમ ગમે તેને ગુરુ બનાવેલો ભાઈ તમારી વાત. ના ભાઈ મારા પણ ગુરુ દક્ષિણા તો ગુરુ આજે ભાઈ દક્ષિણા કોઈ મને વાંધો બહુ નહીં. આલી ભાઈ. તો અત્યારે તો ભાઈ શું માના અત્યારે હાલ કડી હાલ દે, શું માના એવું એમ કઈ કડી ભાઈ કાઢ નાખ. કાનમાં લગાવેલી કડી હાલ દે ભાઈ. એ ગુરુ શિષ્યને કઈ નહીં હાલતો. હાલે ને હાલે ને હાલે ને બધું ઘણું બધું હાલે. તલવાર હાલે. ગુરુ ઘણું બધું. ગુરુ હાલે. ગુરુ ખાલી એક જ ગુરુ કામ આલે. બે ગુરુ તમારે કેટલા જોઈએ ગુરુ બોલો હે? લે ગુરુ. ગુરુ દક્ષિણા બોલો. પાછું લઉં તો બોલ. ગુરુ દક્ષિણા બોલો લે બોલ. ભાઈ. 5 બોલ ને કેટલી કાઢું હજી 500. 500 ની કાઢે. મારા ભાઈ 500 ની છે એટલે બોલો ભાઈ પણ આની બીજી. સામે મારો ગુરુ ખાલી એક કડી હાલે હો ભાઈ આ. એ હાલી ગુરુ ગુરુ ચીંદી ચોર હે ગુરુ. ભાઈ ગુરુ ચીંદી. શિષ્યએ આટલું બધું સામે મેલ દીધું. આ 1,03,000 નો ફોન, આ 1000 રૂપિયા અને 60,000 ની એક્ટિવા, કારણ કે અત્યારે તો 2 વર્ષ થઈ ગયા, પણ એક કડી ના આવે ભાઈ. કડી કડી ની રીતે. તો નાઈટી કા તો ટી-શર્ટ આ. હે હાલો બાપુ લો. અરે તું એના મોઢે મેલ કે મેરો. હાલો બાપુ લો બસ. આ બસ ઉપર ગુરુએ શિષ્ય માટે અંગૂઠો કાપ્યો. તમે શું કાપશો? બે ભાઈ ગળું કાપી દઉં. એ ના કાપતો ભાઈ. બોલ ભાઈ. એ ના કાપતો. ભાઈ હું ફાંસી ખાઈ જીતો બી વાળાને ફસાઈ દઉં. ગભરાઈ દીધો મને કે ગુરુએ શિષ્ય માટે અંગૂઠો કાપ્યો. कोई बात नहीं, जो भी आए. अभी मेरा भाई आदि थे तो आदि अपने को रेप सुना रहा, तो रेप सुनो मेरे भाई, मगज पे लोड लेके. सुनो मैं आता हूँ तब. हाँ तो तू जा चल आदि सुना मेरे भाई. तो अभी मेरा एक भाई रेपर आ गया है. 38 24 15 મારો ભાઈ જીટુ બી ની અંદર યા તો નવો રેપ આવશે આ બ્લોક ની અંદર, તો બધા જ લોકો સાંભળો કાન લગાવીને ધ્યાનથી. ધ્યાનથી. મન ચન મન ઘન મન બધું ભેગું. ચેક 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 ચેક.
આ મહેફિલમાં આ લોકો કોણ છે? અમદાવાદના હર ઘરે ડોન છે, ખોપડી ગોન છે, તારા માથે લોન, મારી સાથે તારી બોન છે, રેપર રેડી બોંગ છે, બાબા આ બધું ઢોંગ છે, દિલ પર લાગતું સ્પીકર પર વાગતું સોંગ છે, કલમ કાગળ 4 કદમ આગળ, શેતાન મારી જોડે બેસતી દમ ખેંચતી લેતી રે મજા, ગુજરાતી રેપ કરું છું તું भी कहे ना सुन के कैसा लगा, एक नंबर YouTube पर संदेश ने चेक तो कर, યાદ છે 302 ઓપોઝિટ આજ બી બચીને રે, જોઈ નથી તે તારા લાઈફમાં જેલ, ચાલીને ટાટિયા ફેલ, કિસ્મતનો ખેલ, ચાલુ જુગાર, સાતમ આઠમ જતા રહેશે તારા ઘરના વાસણ બંધ કર તારા રેપના ભાષણ, હું હાવજને આ સાસણ ગીર, બનેલી માના હાથની મીઠી લાગે છે ખીર, તો દેખ બ્રો સંભાળીને ચાલ, માણસને નહીં ડોગને પાળા, ભૂલી જશે કેટલા બી ઉડાર, આ રેપમાં મારા દિલની પોકાર, લેડીઝ ઇઝ જેન્ટલમેન, મહાદેવ મારું મેનેજમેન્ટ બતાવે એ મને રસ્તો, લાખોનો અવાજ નથી સસ્તો, તું કરે કોશિશ હું નથી ફસતો, આ જ્યારે રેપ લખતો હિપોપતિ હોપ કલાકાર કેમ ની કરે જો યો ચેક. એ થેન્ક યુ મારા ભાઈ આદિત્ય. જો કોઈને હોય કે ના હોય તારી કલાકારીની કદર મને છે મારો ભાઈ. હા, લવ યુ એક નંબર. શાંતિથી ગાય મારો ભાઈ, એક નંબર ગાય છે आदि रेपर છે, बहुत डेंजर છે, પણ क्या होता है जो डायमंड होता है कोई बार कीचड़ में पड़ा रहता है पर उसको घिसना पड़ता है, जब डायमंड चमकता है ना भाई तो तुम्हारी आंखें फेल हो जाती है. तो मेरा भाई डायमंड है, अभी कीचड़ में है, थोड़े दिनों के बाद बाहर आएगा. કિચડમાં બી કમળ ઉગે છે, જ્યાં હું જઉં ત્યાં મોટું કમાળ હોય છે, પણ એ દરવાજો ખુલી જાય છે, તો કિસ્મતની વાત છે, આજ નહીં તો કાલ બી ખુલશે અને મારા કલમની તારીફ થશે. થશે મારા ભાઈ, કોઈ વાંધો નહીં, તું કન્ટિન્યુ રહે. થેન્ક યુ ભાઈ, શુક્રિયા. જીવનમાં તારું બી આગળ થશે, બધાનું થશે. તો અત્યારે રાઇડર બનીને આવ્યા છો તો તમે શું બોલ્યા? ફેરથી બોલો ને. શૂટિંગ માં ગયો તો ને ત્યારે મારું શૂટ શૂટ હતું, સવારનું શૂટ હતું. પણ તમારો ચાર્જ શું છે પ્લીઝ સર અમને જણાવશો? ચાર્જ જ્યાંથી ઘરેથી નીકળું ત્યારે સેકન્ડ ના 6000 રૂપિયા. તો અત્યારે કેટલો ચાર્જ થયો તમારો ટોટલ? 72 લાખ જેવું થયું છે. એટલે કિશનભાઈ ના તો ફાટી જવાના. ઓ બાપા, ઓ કિસાન, આ દુકાનની કિંમત નક્કી કરો, કપડા બપડા જે જોઈ લેવા માંડો. 72 લાખ તમારા નામે. એ ચલો રે ગૌરવભાઈ. તો બધાની 4 થઈ જાય ને. થઈ જાય. तो गाइस અહીંયા 4 બાકી છે. अभी आईसीसी क्रिकेट टूर्नामेंट 3 सीजन 3 आईसीटी. हाँ वो तो क्या है, चामड़े की जीभ है तो थोड़ा लपस जाती है, शब्दों पे मत जाओ, मेरी भावना को समझो. आईसीटी 11 डन. તો એની તૈયારી ચાલુ છે. તો કાલે છે ઓક્શન. મગજનો 8 થઈ ગયો છે, 9 બી થવાની તૈયારી છે. પણ બધા ભાઈઓ મળ્યા है तो કંઈક તો સોલ્यूशन निकली जैसे कि नहीं निकली जैसे. गाइस ये तो जो मैच करता है ना उनको ही मालूम होता है क्या क्या होता है. खाली बोलवाથી ને ખાલી જોવાથી કઈ ના થાય. રેખા બહુ મહેનત લાગે બકા, સાચું ને હે 100%. ભૂલ નહીં અલી રેખા, એમને એમ ન થાય, મહેનત લાગે, સાચું લાગે ને. જો મારા ભાઈ ને મગજ મયુરભાઈ સોરી 5 ની 1 2 देखा ना गाइस, मगज का अट्ठा हो जा रहा है. 6 ની 1 આના ટીમના નામ સાંભળી જોડે આઠ નહીં 7 ભાઈ લાગે તને એવું લાગે, પણ આમાં જે વિચારી રહ્યા ને એ બી જરૂરી છે. મયુરભાઈ સાચું કે ખોટું મારો ભાઈ, જે વિચારી રહ્યા એ બી જરૂરી છે, કેમ કે એ નહીં થાય તો મજા બી નહીં આવે. એટલે એ તો શું A1 તો એક હા એ આ બરોબર છે. તમે ગૌરવભાઈ કોક ના કહો, આપણે જે લિસ્ટ નીકાળ્યું ને એ કમ્પ્લીટ 0-0 है भाई, एक नंबर. तो गाइस अभी मेरे को जाना है घर पे क्योंकि मेरे पापा का फोन आ रहा है, तो अभी मैं इसमें छेड़ तक हाथ नहीं दे पाऊंगा, तो अभी थोड़ा गुछड़ा करके घर जाना पड़ेगा. મારું મગજ કામ નહીં કરતું. સહી જાના પડેગા. क्योंकि गाइस થોડું પ્રોબ્લેમ થઈ ગઈ, ટીમ હરકી રમાતી જ નહીં, क्योंकि જે થશે એ બધાને સરખું થશે. કિશનભાઈ ગુચડા हो गया ना दिमाग का तुम्हारा, क्या हो गया? भाजी पाव કે વડા પાવ? અઠ્ઠો ને કોઈ વાંધો નહીં, મારો 9 થઈ ગયો. કાળીનો 12 આવવા દીજો ફટાફટ. હા કાળીનો 9 12 આવશે. તો ગાઈસ હવે હું જઉં છું ઘરે, કેમ કે મારા પપ્પાના ફોન આવે. મેં કહી દીધું કે હું આવું છું, રસ્તામાં છું. તો મારા ભાઈઓ ડિસ્કસ કરી લેજો. જય દ્વારિકાધીશ, જય શ્રી રામ ભાઈ. બાય બાય, ટેક કેર, મળીએ ભાઈ બધાને. અફઝલ હું મારે જવું ફોન. એ અફઝલ એ મયુરિયા ભાઈ, જય દ્વારકાધીશ. એ ઓ સલમાન, ઓ પેન ઘડીક મૂકી દે ને મારો ભાઈ તારી. મારે પ્રતિક હોય, પ્રતિક 2 મિનિટ પેન મૂકને ભાઈ, જવું છે મારા ઘરે. મારા પપ્પાનો ફોન આવે, મારા પપ્પા અહીંયા આવી જશે તો પ્રોબ્લેમ થઈ જશે. બધી મેચ જ રમી નાખ. ફોન પડી ગયો, કોઈ વાંધો નહીં, પણ ચાલુ રહેશે. ચલે ઓ તનમન ભાજી પાવ. ચલો ભાઈ, યાદ આવી જશે. તનમન ભાજી પાવ જોઈને પણ યાદ આવે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આનું નામ તનમન હોય. તનમન. ચલો હાલો આદિ, ચલો તું भी મળીએ. चलो मैं भी जाऊँ. चलो बाय बाय. बाय बाय द्वारकाधीश. चलो भाई. तो गाइस अभी मैं घर जा रहा हूँ क्योंकि मारा पप्पा ना फोन आई गया. हाई कोर्ट थी फोन आता है तो घर जाना पड़ता है. हाले जैला આપણે. तो मेरे साथ ये जैला भी आया था.
તો ઘરે કિસ્સા હું ઘરે જોઉં ભાઈ જય દ્વારકાધીશ મળીએ હું ફોન કરું આપણે મારા પપ્પાને ફોન થોડીક વાર પતાવો ને. એ દાદા ઘરેથી ફોન આવ્યો મારા પપ્પાના ફોન આવ્યો ભાઈ અહીંયા આવી જશે ને તો બધી મેચ એ રમી નાખશે યાર કોણ મારા પપ્પા ઇન્ફ્લુઅન્સ બનાવી દઈશું એમને. અરે વગર કામ એ બહુ ડેન્જર છે મને શું કે મેં કીધું કે કિસ્સા અહીંયા હું તો કે અહીંયા તારા બાપનું શું ડેટું ઘર ભેગો થા ને સાચી વાત છે. થોડુંક વડીલોનું માઇન્ડ હોત ને તો અત્યારે આ દિવસો ન હોત. જી ભાઈ એટલે પ્રોબ્લેમ તે હવે માનીશ હે ને હું જઉં દાદા હું જઉં બાય બાય મળી જય લોક દ્વારકા તો ખુલવા દે, લોક બંધ છે. બહારથી લોક કરી ગયો હા, પપ્પાને બતાય લોક છે, પપ્પાને એ બતાય. પપ્પા લોક હે જો ભાઈ હા, ભાઈ આવે છે ખોલવા. હા ખોલવા આવે બચારો જમવા ગયો છે એ આવશે ત્યારે ખોલશે તો પપ્પા હા પૂરી કાઢીએ થોડો ટાઈમ લાગશે પહોંચી જઈશ પણ હા, કોઈ વાંધો નહીં તો વ્લોગને આપણે અહીંયા જ બાય બાય કરશું પપ્પા જોઈ લેજો વ્લોગ તો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ અમે કરવાનું ભૂલતા ભૂલી નહીં જઈશું તો કાલ પાછા બ્લોકમાં આવશું. હા અમે આજે ખુલી જશે તો કાલે પાછા વ્લોગમાં આવશું તો જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય